નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. આપણે સૌ જાણીએ છીએ કે આજના જમાનામાં દરેક પરિવારમાં નાના મોટા ઝઘડા થતા જ રહે છે, અને એમાં પણ સૌથી વધારે સાસુ અને વહુ વચ્ચેના ઝઘડા હોય છે. એમાં બિચારા પતિની હાલત તો વધારે ખરાબ થઈ જાય, કેમ કે તેણે પોતાની પત્ની અને મા બંનેનું સંભાળવાનું હોય છે. જો પત્નીને સાથ આપે તો માને ખોટું લાગી જાય, અને જો માને સાથ આપે તો પત્નીને ખોટું લાગી જાય. બિચારો કરે તો પણ શું? આવી ધર્મ સંકટવાળી હાલત પતિની થઈ જાય છે. આજની કહાની પણ કંઈક આવા ટોપિક પર છે, અને આજની કહાની દરેક મા બાપ અને સંતાનો તથા વડીલો જરૂરથી સાંભળવી જોઈએ. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાનીને શરૂ કરીએ. હું આજે જ્યારે પ્રણવ ઘરે આવ્યો ત્યારે ઘરમાં હેરાન કરી દે એવી શાંતિ હતી. જ્યારે તે શંકા સાથે પોતાની રૂમ તરફ આગળ વધ્યો ત્યારે તેને ફોન પર વાતો કરતી તેની પત્ની હસી સંભળાઈ રહી હતી. આખી જિંદગી હવે તે મારી આસપાસ ભટકશે નહીં એવું પ્લાનિંગ મેં કરી દીધું છે. ખોળામાં માથું મૂકવું તો દૂર, પણ હવે પ્રણવ પોતાની માનો ચહેરો જોવા માટે તરસી જશે. હસતા હસતા વાતો કરતી અંજુની આ કડવી વાતો ક્ષણ માટે તો પ્રણવના શ્વાસ થંભી ગયા. થોડી વાર માટે તો તેને એ સમજમાં નહોતું આવી રહ્યું કે આ શું થઈ રહ્યું છે. જ્યારે તેની આંખો પરથી પડદા હટ્યા ત્યારે તેને હવે સમજાઈ ગયું હતું કે તેની પત્ની અંજુ તેની માને ઘરની બહાર કાઢવા માટેનું પ્લાનિંગ કરી રહી છે. પત્નીની આ સચ્ચાઈથી તે વ્યાકુળ થઈ ગયો, અને પ્રણવે ગુસ્સામાં આવીને તેની પત્નીના ગાલ ઉપર 2 જોરદાર થપ્પડ મારી દીધા. પ્રણવે નક્કી કરી લીધું કે હવે કોઈ પણ પરિસ્થિતિમાં તે પોતાની માને ક્યાંય પણ નહીં મોકલે. આંસુ ભરેલી આંખો સાથે પ્રણવની માં તેની રૂમમાં કપડાં પેક કરી રહી હતી. ત્યારે પ્રણવ તેમની રૂમમાં ગયો અને તેમના પગમાં પડી ગયો. પ્રણવ ખૂબ જ રડ્યો, તેમની સામે ખૂબ જ આજીજી કરી, હાથ જોડ્યા, પરંતુ તેની માં માની નહીં. તેનો સ્વભાવ માનવ સ્વભાવ થોડો અલગ હતો. દયનીય પરિસ્થિતિમાં જીવવું એ શરૂઆતથી જ તેની માના સ્વભાવના ન હતું. તે એક સ્વાભિમાની સ્ત્રી હતી, અને હવે તેમણે પોતાના આત્મસન્માનની રક્ષા કરવા માટે એક અટલ નિર્ણય કરી લીધો, અને તે વૃદ્ધાશ્રમમાં રહેવા માટે ચાલ્યા ગયા. માના ગયા બાદ પ્રણવ પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. પોતાની માને યાદ કરતો તે માના રૂમમાં મોડે સુધી બેસી રહેતો અને રડતો રહેતો. ત્યારે તેને ઓશિકા નીચેથી એક પત્ર મળ્યો. તેણે ઉત્સુકતાથી તે પત્ર ખોલ્યો અને તેમાં લખ્યું હતું, આખરે કેમ એક માણસ પોતાની જાતને પરિવાર રૂપી માળામાં પૂરવે છે, કેવળ એટલા માટે ને કે દરેક સભ્ય એકબીજાને સુખ દુઃખમાં ભાગીદાર બની શકે. પરંતુ જ્યારે સમય અને વિચારોના પરિવર્તનને કારણે પરિવાર રૂપી માળા તૂટવા લાગે ત્યારે એકલા મોતીની જેમ સરકાવાના બદલે ત્યાંથી નીકળી જવું જ તે યોગ્ય છે. પોતાની ઇજ્જત તો સાચવી રાખવી હોય તો આટલું પગલું ભરવું જરૂરી હોય છે. મને ખબર છે પ્રણવ, આ સમયે તારી આંખોમાં આંસુ હશે, પરંતુ મારી પાસે ફક્ત આ જ રસ્તો હતો તારા ગૃહસ્થ જીવનને બચાવવા માટેનો. કહેવાય છે કે એક માના હૃદયના તાર પોતાના બાળકોના હૃદયથી જોડાયેલા હોય છે, અને જ્યારે આ તાર હલવા લાગે છે ત્યારે આપણને ખબર પડી જાય છે કે કોઈ આપણને યાદ કરી રહ્યું છે. અને જે ક્ષણે આપણને આ અનુભવ થશે ત્યારે આપણે જરૂર મળીશું. મારા દીકરા, તમે બધા પોતાનું ધ્યાન રાખજો. તારી માં તે પત્રને પાછળ ફેરવીને જોયું તો પાછળના ભાગ પર પ્રણવની માને વૃદ્ધાશ્રમનું સરનામું પણ લખેલું હતું. હરિઓમ વૃદ્ધાશ્રમ, બનારસ. જ્યારે પ્રણવ ફક્ત 10 વર્ષનો હતો ત્યારે તેના પિતાજીને લકવો થઈ ગયો હતો. ત્યારથી તે વ્હીલચેર પર જ હતા, પરંતુ તેની
માએ હિંમત હારી નહીં. તેમણે મા અને પિતા બંનેની જવાબદારી એટલી કુશળતાથી સંભાળી કે પ્રણવ આ જોઈને દંગ રહી ગયો હતો. પોતાના બાળકોનું શિક્ષણ, તેમનું સ્વાસ્થ્ય, તેમની ખુશી અને તેના પતિની દરેક નાની મોટી વસ્તુઓનું ધ્યાન રાખવું તેની માની દુનિયામાં આટલામાં ચસમેટાઈને રહી ગઈ હતી. પોતાનું સુખ અને દુઃખ તો તેને નજરમાં જ નહોતું આવતું. જ્યારે પ્રણવને નોકરી લાગી ત્યારે માના ચહેરા પર એક સંતોષભર્યો ભાવ અને આંખોમાં ખુશીની ચમક દેખાઈ રહી હતી. જાણે આજ દિવસ માટે તે જીવી રહી હતી. અંજુ એક ખૂબ જ ગરીબ પરિવારની દીકરી હતી, જેનું પ્રણવ સાથે 5 વર્ષ પહેલા લગ્ન થયા હતા. લાખો રૂપિયાના દહેજના પ્રસ્તાવ લઈને ઘણા ધનવાન પરિવારોના પ્રણવ માટે માંગા આવ્યા હતા, પરંતુ દરેક વખતે માં એક જ વસ્તુ કહેતી હતી કે ગરીબ ઘરની દીકરી હશે તો તે સંબંધોને પ્રાધાન્ય આપશે, ઘરનું વાતાવરણ સુખમય બનશે અને સારી પત્ની અને બુદ્ધિશાળી વહુ સાબિત થશે. માતાએ તો અંજુને પ્રેમ અને પોતાનાપણું આપ્યું હતું. પોતાની વહુમાં તેમની આત્મા રહેલી હતી. જ્યારે અંજુ તૈયાર થતી હતી ત્યારે માં ખૂબ જ આનંદથી તેને નિહાળતી હતી. જ્યારે કોઈ અંજુની ભૂલો અને ખામીઓ જણાવતું ત્યારે માં કંઈ પણ સાંભળતી ન હતી અને ત્યારે તે કહેતી કે મારી રાધા એટલે કે પ્રણવની બહેનને ક્યાં કશું આવડતું હતું, પરંતુ ધીમે ધીમે જવાબદારીઓનો બોજ આવી ગયો તો તેણે બધું જ શીખી લીધું. લગ્નના 1 વર્ષ વીત્યા બાદ પ્રણવ એક પુત્રનો બાપ પણ બની ગયો હતો. માનો ચહેરો 2 ગણી ખુશીથી ચમકી ઉઠ્યો હતો. તે બાળકને પ્રેમથી ગોપાલ કહીને બોલાવતી હતી. 40 દિવસ સુધી માએ તેમની વહુને પલંગ પરથી ઉઠવા દીધી ન હતી. માએ પોતાની દીકરી રાધાને પણ બોલાવી લીધી હતી. નણંદ અને ભાભી બંને ગપ્પા મારતા હતા અને માં રસોઈઘર સંભાળતી હતી. પોતાના ભાભીની આવી સુખમય જિંદગી જોઈને રાધાને કહ્યું, માં હવે તો મહિનો થવા આવ્યો છે. મારી સાસુએ તો 11 દિવસમાં જ મને મોકલી દીધી હતી. ત્યારે માં જલ્દીથી બોલી, તારા સાસરે આવું થતું હશે. અરે હું થોડું ઘણું કામ કરી લઈશ તો મારું શરીર ઘસાઈ નહીં જાય. અને સંયુક્ત પરિવાર તો આનું જ નામ છે ને, કે જરૂરત પડતા પર એકબીજાના કામમાં આવીએ અને કામમાં ન આવીએ તો પરિવાર કહેવું, તો આને પરિવાર થોડું કહેવાય. માં તો માં પણ બાપુજીને પણ પોતાની વહુ ઉપર ગર્વ થતો હતો. બધાની સામે દિલ ખોલીને વખાણ કર્યા કરતા પોતાની વહુના. પરંતુ બાપુજીના મૃત્યુ બાદ ઘણું બધું બદલાઈ ગયું. તેમના મૃત્યુથી લઈને 13મા સુધી માં ભાંગી પડી હતી અને થાકી ગઈ હતી. તેમનો પુત્ર તેમનું ખૂબ જ ધ્યાન રાખતો હતો, પરંતુ આ આવવાવાળા સગા સંબંધીઓ તેમને વહુથી સંભાળીને રહેવાની ચેતવણી જરૂર આપતા હતા કે પતિના ગયા બાદ પત્નીનું બધું જ છીનવાઈ જાય છે. પોતાના દીકરા અને વહુ પણ પોતાના નથી રહેતા, પણ માં તો માં હતી. તેમની વાતો સાંભળીને માં કહેતી, જેટલા મોહ હોય તેટલી વાતો થાય, પરંતુ હું આવી નકારાત્મક વિચારધારાથી મારા પરિવારનું વાતાવરણ ખરાબ નહીં થવા દઉં. લોકોનું આવા જવાનું બંધ થયું ત્યારે માં તેમની જૂની દિનચર્યા પર આવી ગઈ. પોતાના પૌત્ર ગોપાલ સાથે તે હસી મજાક કરતી, તેને રમાડતી અને ઘરનું કામકાજ પણ કરતી. પરંતુ રાતના 9 વાગતા જતે પોતાના રૂમનો દરવાજો બંધ કરીને સૂઈ જતી. પ્રણવે સારી રીતે જાણતો હતો કે 12 વાગ્યે સુવાવાળી મારી માં ક્યારેય 9 વાગ્યે નહીં સૂતી હોય. એક રાત્રે જ્યારે પ્રણવે તેની માના રૂમની લાઇટ ચાલુ જોઈ ત્યારે પ્રણવ તેમની રૂમમાં ચાલ્યો ગયો. બાપુજીની લખેલી ડાયરી વાંચતા માં રડી રહી હતી. પ્રણવને જોઈને તે વ્યવસ્થિત રીતે પલંગમાં બેસી ગઈ અને સાડીના પાલવથી પોતાના આંસુ લૂછી લીધા. અરે પ્રણવ, તું હજુ સુધી ઊંઘ્યો નથી? અરે માં, તું હજુ સુધી જાગું છું તો મને ઊંઘ કેવી રીતે આવે? આવી રીતે તો તું બીમાર થઈ જઈશ, પ્રણવે ચિંતાવાળા અવાજમાં કહ્યું અને પોતાની માના ખોળામાં માથું મૂકી દીધું. સારું છે ને, તારા બાપુજી પાસે હું જતી રહીશ. ખબર છે પ્રણવ, તારા પિતાજી વ્હીલચેર પર બેઠા રહેતા હતા અને તેઓ એટલા લાચાર હતા
કે ચાલી પણ નહોતા શકતા, પરંતુ તેમનો સાથ જ તે મારા માટે ખૂબ જ મોટો સહારો હતો. મને એક ઠંડા છાંયડાનો અહેસાસ થતો હતો. હવે તેમના ગયા બાદ મારા જીવનનો કોઈ ઉદ્દેશ નથી રહ્યો. તારા બાપુજીએ મને તો બધું જ આપી દીધું છે. આટલું બધું માન સન્માન અને ઇજ્જત ભરેલી જિંદગી. હવે તો કોઈ પણ ફરિયાદ નથી. તું પણ તારા ગૃહસ્થ જીવનમાં ખોવાઈ ગયો છે. પુત્રનું મોં જોઈ લીધું. હવે તો એક એક દિવસ તારા બાપુજી વિના ભાર જેવો લાગી રહ્યો છે. ભગવાન જેટલું જલ્દી ઉઠાવી લે તેટલું સારું છે મારા માટે. આવું ના કહીશ માં. તે ક્યારેક વિચાર્યું છે કે હું તારા વિના કેવી રીતે રહી શકીશ? આવું કહેતા પ્રણવની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ આ આંસુઓ નીચે પડે તે પહેલા જ તેની માએ પાલવથી તેના આંસુ લૂસી લીધા અને પોતાની માને એકલું ના લાગે એટલા માટે પ્રણવે પોતાના દીકરા ગોપાલને તેની મા પાસે ઊંઘવા માટે કહ્યું. હવે મા પણ પોતાના દિલને સારું લાગે તેના માટે ગોપાલને સ્કૂલ બસ સુધી મૂકી આવતી હતી અને તેને લેવા માટે પણ જતી હતી. પ્રણવ બધા જ કામ તેની માને પૂછીને કરતો હતો. એક બે દિવસના અંતરાલે રાધા પણ તેની માને મળવા માટે આવી જતી હતી. આવી રીતે તેની માં ખુશ રહેતી હતી. આવી રીતે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું હતું. પરંતુ અંજુ પોતાની સાસુને આટલું બધું મહત્વ મળી રહ્યું છે તે જોઈને ખુશ નહોતી રહેતી. હવે અંજુને હંમેશા એવું લાગવા લાગ્યું છે કે તેના ઘરમાં હવે તેનું મહત્વ નથી રહ્યું. પોતાના પતિનો તેની સાસુ સાથેનો વધારે પડતો લગાવ તેને જરાય પણ પસંદ ન હતો આવી રહ્યો. અંજુ હંમેશા તેના પતિને કહેતી કે હવે તો તમને તમારી મા સિવાય બીજું કંઈ કશું પણ નજર નથી આવી રહ્યું. જ્યારે જુઓ ત્યારે પોતાની માનું રટણ કરતા રહો છો. અરે બીજા પણ લોકો આ ઘરમાં રહે છે. આ વાત પર પ્રણવ કહેતો, અંજુ તું સમજતી કેમ નથી? થોડા સમયની તો વાત છે. જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ માને પણ બાપુજી વગર રહેવાની આદત થઈ જશે. તને પણ ખબર છે કે એવો દીવો અને તેની વાટની જેમ માં અને બાપુજી રહેતા હતા. જરા એ તો વિચાર કે બાપુજીના ગયા પછી માં કેટલી બધી એકલી થઈ ગઈ છે. અરે પિતાજીનો તો મારા પર ગુજરી ગયા હતા જ્યારે તો 4 દિવસની ફક્ત ઔપચારિકતા નિભાવતી ને તમે પોતાના ઘરે આવી ગયા હતા. ત્યારે આ વાતો તમારા દિમાગમાં કેમ ન આવી? અને અહીં જુઓ બાપુજીના સ્વર્ગ સિધરિયાને 2 મહિનાથી ઉપરનો સમય થઈ ગયો છે અને હજુ સુધી તમે માને પોતાના માથા પર બેસાડીને રાખી છે. ઉપરથી તમારી બહેન પણ અલગથી ટપકી પડી છે. આ વાતો સાંભળીને પ્રણવને ખૂબ જ તે ગુસ્સો આવ્યો. પરંતુ ક્યાંય માં આ વાતો સાંભળી ન લે તે વિચારીને પ્રણવે તેને ચૂપ કરાવી દીધી. પરંતુ તેને એ નહોતી ખબર કે બાજુના રૂમમાં બેઠેલી માએ બધી જ વાત સાંભળી લીધી હતી. પોતાની વહુની આવી ઝેર ભરેલી કડવી વાતો સાંભળીને તેમના શરીરમાં જાણે આગ લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું અને તે વિચારવા લાગી કે સુહાગ તો મારો ઉજળી ગયો છે અને વિધવા તો હું થઈ ગઈ છું. ના મેં ક્યારેય કોઈની પાસે કશું માંગ્યું છે અને મને કોઈનાથી ફરિયાદ પણ નથી. મેં મારી વહુને તો મારી દીકરી કરતા પણ વધારે પ્રેમ કર્યો છે. તો પછી કેવી રીતે તેની વહુના મનમાં તેમના માટે આટલી બધી કડવાહટ આવી ગઈ? કેમ તેને બધા જ પ્રશ્નોના મૂળમાં હું જ નજર આવી રહી છું. ત્યારબાદ માએ એક અગત્યનો નિર્ણય લીધો. હવે તે દરરોજ સાંજે સત્સંગમાં કરવા જતી રહેતી, થોડો સમય પ્રવચન સાંભળતી અને પાછા આવીને તેમની ઉંમરની સ્ત્રીઓ સાથે બેસીતી અને ફરી ઘરે પાછી આવતી જતી. પરંતુ સાંજે જ્યારે પ્રણવ તેની માના રૂમમાં જતો ત્યારે માને રૂમમાં ન જોઈને તે અંજુને પ્રશ્ન પૂછતો કે આ વાત પર પણ અંજુ ગુસ્સો કરીને બોલતી, મને શું ખબર છે ક્યાં જાય છે અને કોઈ કામ ધંધો તો છે નહીં, તો દરરોજ સાંજે ઉઠીને ફરવા માટે જતી રહે છે. એક સાંજે જ્યારે માં ઘરે પાછી આવી ત્યારે ઘર કુરુક્ષેત્રનું મેદાન બની ગયું હતું. પ્રણવ પોતાનું માથું પકડીને બેઠો હતો અને અંજુ ખૂબ જ જોરથી ચિલ્લાવી રહી હતી, આ ઘરમાં આવીને તો મારી કિસ્મત ફૂટી ગઈ છે. થોડા પૈસા
મારા શોખ માટે પણ ખર્ચ કરવા માંગુ તો પણ મને નથી મળતા. દીકરાની જવાબદારી છે એટલા માટે નોકરી પણ નથી કરી શકતી. બીજા દિવસે માએ અંજુને પ્રેમથી સમજાવી, જો તારી ઈચ્છા છે તો તું નોકરી કરી લે, ગોપાલને હું સંભાળી લઈશ. 4 પૈસા ઘરમાં આવી જશે તો તું તારા શોખ પણ પૂરા કરી લેજે. ત્યારબાદ અંજુએ નોકરી શરૂ કરી દીધી. ઘરનું કામ અને બાળકોની દેખરેખમાં કરી લેતી હતી. થોડા સમય બાદ એક દિવસ માના હાથમાં એક કાગળ આપીને પ્રણવ બોલ્યો, માં, બાપુજીના વીમાના 5 લાખ રૂપિયા મળ્યા છે તો મેં તેની તમારા નામે ફિક્સ ડિપોઝિટ કરાવી દીધી છે. તેને તમે તમારી પાસે સંભાળીને રાખો. આ વાત પરમાં મેં કહ્યું, અરે બેટા, હું આટલા બધા પૈસાનું શું કરીશ? તું જ તે આ કાગળ તારી પાસે રાખી લે. ના માં, આ પૈસા તમારા છે, સુખ અને સુવિધામાં તમારા કામમાં આવશે, તમે રાખો. અંજુએ આ સાંભળ્યું તો તે પોતાનું માથું પછડાવા લાગી અને પ્રણવને આડા હાથે લેતા તે બોલી કે માં, રાજી ખુશીથી તમને પોતાની મરણ મૂડી સોંપી રહી હતી તો તમે કેમ ન લીધી? અને હવે તો તમારી માં આખી જિંદગી આ પૈસા ઉપર કુંડળી મારીને બેસી રહેશે. આ વાત સાંભળીને પ્રણવને ખૂબ જ ગુસ્સો આવી ગયો. બંનેના ઝઘડાઓનો અવાજ માને પોતાના રૂમમાં આવી રહ્યો હતો. માં આંસુ ભરેલી આંખો સાથે વિચાર કરી રહી હતી કે મારા ઘરમાં આ બધું શું થઈ રહ્યું છે. હવે તો ઘરમાં એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી કે અંજુ માએ કરેલા દરેક કામમાં ખામીઓ કાઢતી હતી અને નાની નાની વાતો ઉપર રીસાઈ જતી હતી અને ગુસ્સો પણ કરતી હતી. અંજુનો આવો વ્યવહાર દિવસે ને દિવસે બગડી રહ્યો હતો. બાપુજીના મૃત્યુને 1 વર્ષ થઈ ગયું હતું ત્યારે બ્રાહ્મણોને ભોજન જમાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું. ઘરમાં ખૂબ જ તણાવ ભરેલી સ્થિતિમાં રહેવાના કારણે માના ઘૂંટણમાં દર્દ થવા લાગ્યો હતો. ત્યારે માં ખાટલો પથારીને તેમના ઘૂંટણોની માલિશ કરવા માટે બેસી ગઈ. બધું જ ભોજન અંજુને બનાવવાનું પડ્યું. જ્યારે ભોજન બનાવવા માટે માં કોઈ સલાહ આપતી ત્યારે અંજુ તેમને ખૂબ જ ઘોરીને જોતી હતી. એ સમયે તો અંજુ ચૂપ રહી હતી, પરંતુ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ જ્યારે બધા લોકો જતા રહ્યા ત્યારે અંજુએ ખૂબ જ મોટો ઝઘડો ઊભો કરી દીધો કે હવે માં આ ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં જતા રહેશે, નહીં તો હું આ ઘર છોડીને ચાલી જઈશ. હવે માં આ ઘરમાં રહેશે. માં એ વિચારવા લાગી કે જ્યારે પરિવારના લોકો જુદા સામાનને કચરો સમજીને ફેંકવા માટે તૈયાર થઈ જાય ત્યારે ભલાઈ એ જ વાતમાં છે કે તેને કોઈ સુરક્ષિત સ્થાન પર મૂકી દેવામાં આવે. કદાચ તે સામાન કોઈના કામમાં આવી જાય. આ વિચારીને માએ પોતાની જિંદગીનો સૌથી મોટો અને અગત્યનો નિર્ણય લઈ લીધો હતો. દીકરા, હવે તો મારી જિંદગી કેટલી બચી છે, તારા માટે તું તારું ગૃહસ્થ જીવન ખરાબ ના કરીશ. પ્રણવના ઘરે આવ્યા બાદ માએ ખૂબ જ ગંભીરતાની અવાજમાં આ વાત કરી અને જ્યારે અંજુએ પ્રણવને લાગણીશીલ થયેલા જોયા અને વિચારવા લાગી કે એક પુત્રની પ્રેમની જંજીર માએ અહીં રોકી ના લે ત્યારે અંજુ ખૂબ જ તીખા અવાજમાં બોલી, માં, જવાનું તો બધાને જ છે. તમે કોઈ આ દુનિયાથી અલગ વ્યક્તિ નથી અને આ ઘરની દિવાલમાં તો તિરાડ પણ થઈ ચૂકી છે અને તમે હવે એ વિચારો કે આ દિવાલમાં પડેલી તિરાડ કોઈ મોટી ખાઈમાં ના બદલાઈ જાય. જો તમે તમારા દીકરાનું ગૃહસ્થ જીવન સહી સલામત જોવા માંગો છો તો અત્યારે તમે વૃદ્ધાશ્રમમાં જતા રહો. ત્યારે દરરોજ તિરસ્કાર અને ગુસ્સો કરતી અંજુ હંમેશા એ જ વિચારમાં રહેતી કે ક્યારે માં આ ઘર છોડીને જાય અને તેને સંપૂર્ણ સફળતા મળી જાય. અને આખરે તેની નાપાક કોશિશ સફળ થઈ ગઈ અને માં વૃદ્ધાશ્રમમાં ચાલી ગઈ. આજે માના ગયા બાદ પ્રણવ પોતાની માએ લખેલા પત્રને જે વાંચીને ખૂબ જ જોરથી રડવા લાગ્યો. ધીરે ધીરે 1 વર્ષ વીતી ગયું, પરંતુ આજે પણ પ્રણવ રોજ પોતાની માએ લખેલો પત્ર વાંચીને ખૂબ જ ઉદાસ અને લાગણીશીલ થઈ જતો હતો. જ્યારે પ્રણવ તે પત્ર વાંચતો ત્યારે તે પત્રમાં તેને વાત્સલ્ય ભરેલો અને
ચલિયો. વાળો પોતાનો માનો ચહેરો દેખાતો હતો, જેમાં એ તેને હંમેશા પ્રેમ આપ્યો હતો, જેમાં એ તેને 9 મહિના પોતાની કુખમાં રાખ્યો અને તેને એટલો બધો પ્રેમ આપ્યો હતો કે જેનાથી તે પોતાની જાતને ખૂબ જ નસીબદાર મહેસૂસ કરતો હતો. પત્રને વાંચતી વખતે ઘણીવાર તેના આંસુએ તે પત્રમાં જ પડી જતા હતા. હવે તો પત્રમાં લખેલા ઘણા બધા શબ્દો તેમાં પડેલા આંસુને કારણે આછા થઈ રહ્યા હતા અને ઉકલી પણ નહોતા રહ્યા. એક દિવસે સવારે જ્યારે પ્રણવ માએ લખેલો તે પત્ર ખોલીને બેઠો હતો, ત્યારે તે પત્ર વાંચીને પ્રણવના મનમાં વિચારોનું પૂર આવી ગયું હોય તેવું લાગ્યું. અંજુ ચા લઈને અંદર આવી ત્યારે પ્રણવે ચા પીવાની ના પાડી દીધી. પ્રણવનો ભારે અવાજ સાંભળીને અંજુએ વિચારી લીધું કે હવે પ્રણવના હૃદયમાં રહેલી માં પ્રત્યેની ભાવનાઓ ફરી જાગી ઉઠી છે. અંજુએ પ્રણવને કંઈક કહેવાનું શરૂ કર્યું, પરંતુ તેની વાત કાપતા પ્રણવે કહ્યું, હું માને મળવા માટે બનારસ જઈ રહ્યો છું. માના પ્રેમનું ખેંચાણ એટલું બધું હતું કે અંજુ બૂમો પાડતી રહી ગઈ, પરંતુ પ્રણવ જલ્દીથી જ તે માને મળવા માટે ઘરેથી નીકળી ગયો. ટ્રેનની સીટમાં બેઠેલા પ્રણવની સામે ફરીથી તે દ્રશ્ય જીવંત થઈ ગયું હતું કે જ્યારે અંજુએ તેની માને જેટલી બધી અપમાનિત કરી હતી કે જેના કારણે માં પોતાનો સામાન બાંધીને ઘર છોડીને જવા માટે મજબૂર થઈ ગઈ હતી. ધીરે ધીરે વીતી ગયેલા સમયની તે કડવી વાતો તેને યાદ આવી રહી હતી અને તેના હૃદયને જાણે ખૂબ જ મોટો ઘા લાગી ગયો હોય તેવું અનુભવ કરી રહ્યો હતો. વૃદ્ધાશ્રમથી 1 કલાક દૂર હતો. રસ્તામાં એક સ્ટેશન પર ઉતરીને તેને ચા પીવાનું મન થયું. વૃદ્ધાશ્રમમાં ખબર નહીં ચા મળશે કે કેમ, પરંતુ તેને ફરી તે વિચાર આવ્યો કે માં તો વારંવાર ચા પીતી હતી. જ્યારે તે ભણતો હતો ત્યારે તેની માં આખી રાત તેની સાથે જાગતી રહેતી હતી અને દરેક કલાક પછી તેની માં તેના માટે કડક ચા બનાવીને લાવતી હતી અને તેની સાથે બેસીને પીતી હતી. જ્યાં સુધી પ્રણવ ઊંઘતો ન હતો ત્યાં સુધી માની આંખોમાં પણ ઊંઘ નહોતી આવતી. આ બધા વિચારોમાં ડૂબી ગયેલો પ્રણવ વૃદ્ધાશ્રમના વિશાળ કાય ગેટ સામે આવીને ઊભો રહી ગયો. વૃદ્ધાશ્રમને જોતા જ ન જાણે પ્રણવને એવું લાગી રહ્યું હતું કે અહીં મારી માં સંપૂર્ણ સુરક્ષિત છે. અંદર જઈને જોયું તો પ્રણવની માં પોતાના રૂમમાં બેસીને એક નાનકડા બાળકને ખૂબ જ પ્રેમથી રમાડી રહી હતી. પ્રણવને જોઈને તેની માની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને પ્રેમ ભરેલા અવાજમાં તે બોલી કે એટલો જ આવ્યો, મારી વહુ અંજુ ક્યાં છે, ગોપાલ ક્યાં છે? આવું કહીને માં એકાએક પોતાના આંખોના આંસુ સંતાડીને આમ તેમ જોવા લાગી. પ્રણવે તેની માનો હાથ પોતાની હાથ ઉપર લઈ લીધો. પછી માં બોલી કે તું વહુને નોકરી જવાથી રોકતો તો નથી ને? તું જાણે છે જ્યારે બાળકો પોતાના પગ પર ઊભા થઈ જાય છે ત્યારે એક સ્ત્રીને એકલાપણાનો અહેસાસ થવા લાગે છે, પોતાનું જીવન નિરર્થક લાગવા લાગે છે. આવું કહેતા માં એકદમ ભાવુક થઈ ગઈ અને પોતાના હૃદયમાં રહેલા દર્દને સંતાડવા માટે એક હલકું સ્મિત તેના ચહેરા પર દેખાવા લાગ્યું અને પછી પોતાના દીકરાનું ધ્યાન તેમના આંસુઓ તરફ ન જાય એ કોશિશ કરતા માં બોલવા લાગી, અરે તું અહીં શું ખાઈશ? બોલ પેડા કે લાડુ ખાઈશ? માં પાછું વળીને કબાટમાંથી ડબ્બા કાઢવા લાગી અને માં તને આ બધું લાવીને કોણ આપે છે? પ્રણવે ઉત્સુકતાથી પૂછ્યું. ત્યારે માં બોલી, બીજું કોણ લાવી આપે? ચોકીદારને 20 કે 50 રૂપિયા આપીને હું મંગાવી લઉં છું. અહીં વૃદ્ધાશ્રમની પાછળ જ અનાથાશ્રમ આવેલો છે. ગોપાલ, જેના ઘણા બધા બાળકો મળવા માટે આવે છે અને કંઈ પણ માંગવા માટે આવે છે. સાચું કહું તો મને તેમની સાથે એટલો બધો લગાવ થઈ ગયો છે કે દરેક બાળકમાં મને મારો ગોપાલ જ નજર આવે છે. તેમને હું ગોપાલને ખવડાવી રહી છું. આ વાત કરતા કરતા માએ લાડુ તેની સામે ધર્યા. ત્યારે પોતાની માની આ બધી વાતો સાંભળીને પ્રણવની આંખોમાં આંસુ ટપકવા લાગ્યા અને તે વિચારવા લાગ્યો કે તેણે માને અહીં કેમ આવવા દીધી, કેમ તે
સમયે પોતાની પત્નીને આ ખરાબ કૃત્ય કરવા લગામ ના લગાવી શક્યો. હજારો વખત પોતાની જાતને પૂછેલા આ પ્રશ્નો તેની અંતરાત્મા સંતોષકારક જવાબ આપી ન શકી. પોતાની માને વૃદ્ધાશ્રમમાં મોકલવા માટેની અંજુની તપસ્યા અને પોતાના દીકરાના ઘરમાં આનંદથી બધા રહી શકે તે માટે માનો ત્યાગ, આ બંનેની આગળ પ્રણવ કાંઈ પણ ન કરી શક્યો. માં, તું મારા ખાવા પીવાની ચિંતા ન કરીશ. આજે તો આપણે માં દીકરો ફક્ત વાતો જ કરીશું. પ્રેમથી આ વાત સાંભળી પ્રણવે કહી અને પોતાની માના ખોળામાં પોતાનું માથું મૂકી દીધું અને તેના વારંવાર ના પાડવા છતાં પણ માં પ્રણવના માથામાં તેલ લગાવવા માટે બેસી ગઈ અને તે પૂછવા લાગી કે અંજુ શું કરે છે, મારો ગોપાલ શું કરે છે. આ પ્રશ્નો કહેતા કહેતા તેમના અવાજમાં લાગણીશીલતા નજર આવી રહી હતી. આ બધી વાતો સાંભળીને તેમનું મન એવું કહી રહ્યું હતું કે પોતાની માના ખોળામાં માથું છુપાવીને તે જોર જોરથી રડે. અંજુ તો પારકી હતી, પરંતુ તે પોતાની માનો દીકરો હતો. પોતાનું ગૃહસ્થ જીવન બચાવવા માટે તેણે આટલી મોટી કિંમત ચૂકવી રીતે દીધી. શું તેનું ગૃહસ્થ જીવન એટલું બધું કિંમતી હતું કે તેની વૃદ્ધ માનું વાત્સલ્ય પણ તેની આગળ નાનું પડી જાય? પોતાની માના ખોળામાં માથું મૂકીને તેને એટલી બધી શાંતિ મળી કે તેને સમય પસાર થઈ ગયો તે ખબર જ ન પડી. થોડી વાર પછી ઘડિયાળ જોઈ તો તે તરત જ ઊભો થઈ ગયો અને ભારે મન સાથે બોલ્યો, ભલે માં, હવે હું જાઉં છું. પ્રણવની આ વાત સાંભળીને તેની માને ઉદાસ થઈ ગયું અને તે પ્રણવની સામે કમજોર થવા નહોતી માંગતી. એટલા માટે ખૂબ જ પ્રેમભર્યા હાસ્ય સાથે તેને વિદાય આપી. આશ્રમની પાસે જ તે ગંગા નદીનો ઘાટ હતો. પોતાની જાતને નિસહાય જાણીને પ્રણવ અંદર ને અંદર તણાવ મહેસૂસ કરતો હતો. થોડી વાર માટે શાંતિ પામવા માટેના ઈરાદાથી તે ગંગાના કિનારે બેસી ગયો. મનમાં ને મનમાં એક વાત વિચારો કરી રહ્યો હતો, કાશ તે કંઈક કરી શકતો હોત. આટલું મોટું બ્રહ્માંડ, આકાશ, તારા, નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર તે બધા જ પોતાના ધરી પર ફરીને પોતાની ફરજો નિભાવતા રહ્યા છે. કલામનું આયોજન છે, તો પછી આપણે માણસો જ તે આટલા બધા અસંતુલિત કેમ છીએ? આ બધા વિચારો કરતા કરતા પ્રણવના મનમાં એક અલગ જ પ્રકારની બેચેની આવવા લાગી હતી. કેટલીક વાર વિચાર્યું કે તે કેમ કશું બોલી શકતો નથી. પોતાની આત્મા ઉપર ભાર લઈને તે કેમ જીવતો છે? શું માના પ્રેમનો જ તે બદલો તે આપી રહ્યો છે? તે આ બધું વિચાર કરી રહ્યો હતો અને એકાએક છપાકનો અવાજ આવ્યો અને કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો, બચાવો, બચાવો, મારો દીકરો ડૂબી રહ્યો છે, કોઈ તો બચાવો. એક વ્યાકુળ માનો હૃદયને ચીરી નાખતો અવાજ સાંભળીને પ્રણવ પોતાના વિચારોથી બહાર આવી ગયો. ત્યાં સુધી પોતાના બાળકને બચાવવા માટે તેની માં પણ નદીમાં ડૂબકી લગાવી ચૂકી હતી. ના તે સ્ત્રી મળી રહી હતી કે ના બાળક. 3-4 લોકો પાણીમાં સંઘર્ષ કરતા દેખાઈ રહ્યા હતા. થોડી વારમાં બાળક તો મળી ગયું હતું, પરંતુ તેની માં ન મળી. લાગતું હતું કે બાળકને બચાવવાની ઉતાવળમાં માએ જળ સમાધિ લઈ લીધી. લોકો વાતો કરી રહ્યા હતા કે બાળકો, આ બિચારો બાળક અનાથ થઈ ગયો, માને તરતા નહોતું આવડતું તો તે શા માટે કૂદી બિચારી ડૂબી ગઈ. આ દ્રશ્ય જોઈને પ્રણવના મનમાં હૃદયને ચીરી નાખે તેવો વિચાર આવ્યો. કદાચ હું ડૂબી રહ્યો હોત તો મારી માં પણ આવું જ કરતી, પરંતુ હું એક કાયરની જેમ મારી પત્નીના હાથોથી કઠપૂતળી બનીને રહી ગયો, કેવલ એટલા માટે કે ઘરની શાંતિ ભંગ ન થાય. ધિક્કાર છે મારા પર. વડીલ અને વૃદ્ધ લોકો તો ઘરનો પાયો હોય છે. પાયા વગર શું ક્યારેય ઘર ટકી શકે છે? એક ક્ષણ માટે તેણે નિર્ણય કરી લીધો કે હવે જે પણ થયું હોય તે થઈ જાય, પરંતુ તે પોતાના ઘરને ફરીથી પહેલા જેવું બનાવી દેશે, જેમાં પોતાની માનું એક નિર્દોષ હાસ્ય ગુંજતું હતું. હવે તો તેણે નક્કી કરી લીધું કે હવે પોતાના ઘરને પાયાથી મજબૂત બનાવશે. ત્યારબાદ તેનું ઘર ગમે તેવા વાવાઝોડાને પણ સહન કરી લેશે. આવો વિચાર કરીને તે પોતાની માને પાછો
પોતાના ઘરે લઈ જવા માટે વૃદ્ધાશ્રમ તરફ પાછળ ચાલી નીકળ્યો. જ્યારે તે આશ્રમમાં પોતાની માના રૂમ તરફ આગળ વધ્યો તો સામે દ્રશ્ય જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. અંજુ તેની માના ચરણોમાં બેઠી હતી અને રડતા રડતા તે બોલી રહી હતી, માં, પ્રણવને તો મેં ખૂબ જ વિનંતી કરી હતી કે એકવાર મારે માને મળવું છે, પરંતુ તે માન્યા જ નહીં. તે માનતા પણ કેવી રીતે? મારા ખરાબ વ્યવહારને કારણે જ તે તો તમારે બેઘર થવું પડ્યું હતું. મેં હરકત પણ એવી જ કરી હતી. મારા પ્રત્યે તેમનો વિશ્વાસ એવો તૂટી ગયો કે જેને હું આજ સુધી પાછો ન મેળવી શકી. સાચું કહું તો માં, મારો એ ખરાબ વ્યવહાર મને તો મુકામ પર હવે લઈ આવ્યો છે કે જ્યાં રૂપિયા, પૈસા અને આરામદાયક જિંદગી હોવા છતાં પણ ઘર ખાલી લાગી રહ્યું છે. તમે જ્યારે ઘરે રહેતા હતા ત્યારે હું નિશ્ચિત થઈને નોકરી કરી જતી હતી. પાછી આવતી હતી તો બધું જ જમવાનું તૈયાર મળી જતું હતું. અહંકારની અગ્નિમાં રાખ થઈ ગયેલી હું એ પણ ન જાણી શકી કે આનંદ અને ખુશી ગોપાલને તમારી સાથે રહેવાથી મળતી હતી તે મોંઘા રમકડા ક્યાં મળવાની હતી? પ્રણવના ઘરેથી નીકળ્યા પછી મારા મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે શું માતાના હૃદયની મક્કમ કોમળ લાગણીઓ સ્નેહથી, જ્યોતિથી ઓગાળી શકાય નહીં? માં, આજે હું મારી જાતને રોકી ન શકી. પોતાની સામે અપરાધી બનેલી અંજુની વાતોની સચ્ચાઈ જાણ્યા પછી માની આંખો પણ આંસુથી ભરાઈ ગઈ અને આંસુની ધારા અવિરત વહેવા લાગી. આંસુ અને વહુ એકબીજાની સામે સ્નેહ ભરેલી નજરોથી જોતા લાગવા લાગ્યા અને બીજી બાજુ પ્રણવ તે બંને વચ્ચે થયેલી વાતોને સાંભળીને જોર જોરથી રડવા લાગ્યો. પ્રણવ, તું પાછો આવી ગયો. પોતાના આંસુ લૂછતા માં બોલી, માં, હું તો જઈ રહ્યો હતો, પરંતુ મારું દિલ માન્યું નહીં. તો મેં નક્કી કરી લીધું કે આજે હું તમને ઘરે લીધા વગર નહીં જાઉં. ચાલ અંજુ, માનો સામાન પેક કરી દે, પ્રણવે કહ્યું. ત્યારે માએ બંનેને પોતાના ગળે લગાવી દીધા. આ દ્રશ્ય જોતા જ તેમની આસપાસ ભેગા થયેલા વૃદ્ધાશ્રમના ઘણા બધા લોકોની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને અચાનક જ આશ્રમનો આખો હોલ તાળીઓના નાદથી ગુંજવા લાગ્યો. મિત્રો, માતા પિતા પોતાની બધી જ ખુશીઓ ત્યાગ કરીને પોતાના બાળકોનું પાલન પોષણ કરે છે અને હંમેશા તેમના માટે ચિંતિત રહે છે. માતા પિતાનો તો ભગવાનથી પણ મોટા હોય છે અને પોતાના અંતિમ શ્વાસ સુધી પોતાના બાળકોની સંભાળ રાખે છે. ત્યારે બાળકોની પણ ફરજ બને છે કે તેઓ પોતાના મા બાપની સેવા કરે અને તેમને યોગ્ય માન સન્માન આપે. મિત્રો, કોઈકે સાચું જ કહ્યું છે કે માં મંદિર છે અને માં જ મસ્જિદ છે, માં પૂજા છે અને માં જ ભગવાન છે. તો પછી બાળકો કેમ બની જાય છે સ્વાર્થી? માણસ માને મોકલી દે છે વૃદ્ધાશ્રમ અને ઘરમાં પૂજે છે પથ્થરના ભગવાન. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે.